जल्दी પાટણ શહેરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે. તેના ભાગરૂપે આજે પોલીસ રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે. સમગ્ર બંદોબસ્ત છે તેને ગોઠવી દેવામાં આવ્યો છે. લગભગ 30 જેટલા અધિકારીઓ અને 500 જેટલી પોલીસ આ બંદોબસ્તમાં જોડાવાની છે. ઉપરાંત અમે ડ્રોનથી એનું મોનિટરિંગ કરવાના છીએ. જે રસ્તા પર ડાર્ક સ્પોટ છે, લાઇટનો અભાવ છે, ત્યાં અમે એક્સ્ટ્રા લાઇટ પણ મૂકવાના છીએ અને જ્યાં જરૂર જણાશે ત્યાં સીસીટીવી કેમેરા પણ અમે આનું આયોજન કરી રહ્યા છીએ. અને આજે સમગ્ર રૂટ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી અને બીજી કોઈ જરૂરિયાત હશે તો એને પણ અમે જે કંઈ બ્રાન્ચ છે, શાખાઓ છે, વિભાગ છે એને જાણ કરીને આજે અમે એની પૂર્ણ કરાવશું. સમગ્ર રૂટ કેટલા કિલોમીટરનો છે સાહેબજી? સમગ્ર રૂટ જે છે એ 6 કિલોમીટર લાંબો રૂટ છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ખાસ પેટ્રોલિંગ? સંવેદનશીલ વિસ્તારમાં બહુ નાનો વિસ્તાર આવે છે, ત્યાં અમે આ વખતે સીસીટીવી કેમેરા મૂકવાના છીએ અને ત્યાં થોડોક રાતનો સમય પણ થવાનો છે એટલે અલગથી લાઇટની પણ વ્યવસ્થા અમે ત્યાં કરી છે.